નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજ્યાયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોય મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભાવાય સર્વમાં વિભાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર 56મી ગાથાથી શરૂ થયો. એટલે પહેલા 5 ગાથામાં તો 5 મહાવ્રતની વાત કરી અને ત્યાર પછીથી સમિતિની વાત કરી. તો એમાં ક્રિયા સમિતિ, ભાષા સમિતિ અને એષણા સમિતિ. તો કુંકુંદાચાર્ય ભગવાનની 63મી ગાથામાં અત્યારે એષણા સમિતિની વાત ચાલે છે. એમાં આપણે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 63 તેની ટીકા અને તેની ઉપરનું પ્રવચન એનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે મુનિરાજ આ વાત કર્યા પછીથી એમ કહે છે કે જીવને પરમાર્થે અસન નથી અને અંશન જ છે, પણ એ અસન નથી એમ કહીને પણ પાછી એક વાત લીધી કે 6 પ્રકારનું જે અસન છે એ વ્યવહારથી સંસારીઓને જ હોય છે. એટલે 6 પ્રકારનું અસન શું છે તો એ પણ પ્રવચનસારના એક શ્લોક દ્વારા કહ્યું. પહેલા અધિકારની 20મી ગાથાની તાત્પર્યવૃત્તિ ટીકામાં જે અવતરણ રૂપ છે એ દ્વારા એ 6 પ્રકારના અસનની વાત કરી. એટલે કે નો કર્મ આહાર, કર્મ આહાર, લેપ આહાર, કવલ આહાર, ઓજ આહાર અને મન આહાર એ અસન. અને એ કોને છે તો કે વ્યવહારથી સંસારીઓને જ હોય છે. પણ મૂળ વાત તો હજી બાકી છે. શું વાત છે કે જીવને પરમાર્થે અસન નથી, એટલે અંશન જ છે. એટલે એ જે નિશ્ચયની વાત જે છે એ એમણે બીજા એક આધારના શ્લોક દ્વારા કહી. પ્રવચનસારની 227મી ગાથા દ્વારા નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવ્યું અને 227મી ગાથા પ્રવચનસારની એટલે ત્રીજો અધિકાર ચરણાનુયોગ સૂચક ચુલિકા. એ ત્રીજો અધિકાર પ્રવચનસારનો. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ સૂચક ચુલિકા એ ત્રીજો અધિકાર. 3 ભાગ છે, એમાં 3 અધિકાર છે. તો એની આ ગાથા એટલે ચરણાનુયોગ સૂચક ચુલિકા એટલે એમાં વાત એ ચરણાનુયોગ પ્રમાણે જ આવે ને. એટલે પ્રવચનસારની આ 227મી ગાથાની અંદર ભલે ચરણાનુયોગ સૂચક ચુલિકા છે, એનો અધિકાર છે, તે છતાંય જે વાત સમજાવી છે એમાં નિશ્ચયનું ઉદાહરણ કઈ રીતે આવી જાય છે એ સમજાવ્યું છે. એટલે કે અહીંયા જે વાત કરી, એષણા સમિતિની વાત કરી, એમાં નિશ્ચયથી શું હોય એ વાત એમાં આવી જાય છે. જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે. અને પછી તો આગળ એ વાત લીધી કે એવા પોતાના અંશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો, તેમને
અન્ય તે સ્વરૂપથી જુદી એવી ભિક્ષા એષણા વિના એષણા દોષ રહિત હોય છે. તેથી તે શ્રમણો અનાહારી છે. તે શ્રમણો અનાહારી છે. અને આ રીતે આપણે એનો અર્થ કર્યો છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે લઈશું. તો પ્રવચનસારની 227મી ગાથા, જેમાં અહીંયા નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે એમ કરીને વાત કરવામાં આવી, એનો વિસ્તાર આજે શરૂ કરીએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, એમાં પાના નંબર 125, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 132, આધારની ગાથા ઉપરનું પ્રવચન. એટલે આ પ્રવચનસારની 227મી ગાથા દ્વારા નિશ્ચય ઉદાહરણ કહેવામાં આવે છે એનું આ પ્રવચન છે, એની ઉપરનું પ્રવચન છે. તો ગુરુદેવ કહે છે કે લ્યો હવે નિશ્ચય સમિતિની વાત કરે છે. જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે. ગુરુદેવ કહે છે કે આહાર તો પૂતગલ જળ છે. આહાર છે એ તો પૂતગલ જળ છે. તેથી આહાર લેવો કે છોડવો એ જળની ક્રિયા છે, તે ક્રિયા આત્મામાં નથી. આત્મા ચેતન, ભગવાન આત્મા ચેતન એ જળની ક્રિયા તો કરે નહીં. જળનું ગ્રહણ કરવું કે જળનું છોડવું આત્મામાં નથી. ભગવાન આત્મા આહારની ઈચ્છા અને આહાર વિનાનો છે. એટલે આહાર તો લેતો નથી, ગ્રહણ કરતો નથી, છોડતો નથી, પણ આહારની ઈચ્છા એ પણ આત્માનો સ્વભાવ નથી. એટલે એ આહારની ઈચ્છા વિનાનો અને આહાર વિનાનો છે. અર્થાત આત્મા અંશન સ્વભાવી છે, અશન સ્વભાવી નથી. આત્મા અશન સ્વભાવી નથી, પણ અંશન સ્વભાવી છે. અને આવું અસન વિનાના સ્વભાવવાળો આત્મા જાણે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ આત્માને આવો જાણે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી એ આત્માને અંશન સ્વભાવી જાણે છે. એ જાણે છે કે આત્મા આહાર લે કે મૂકે તેવું આત્મામાં છે જ નહીં, તથા ધર્મીના સ્વભાવમાં આહારની ઈચ્છા પણ નથી. ધર્મીનો સ્વભાવ એટલે જેણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી એ જેવો આત્મા છે તેવા આત્માને જાણે છે. એટલે આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ, તો ધર્મીનો સ્વભાવ એટલે કઈ જુદો સ્વભાવ છે એમ નહીં, એટલે કે આત્માનો સ્વભાવ. તો ધર્મીના સ્વભાવમાં આહારની ઈચ્છા છે જ નહીં. ભગવાન આત્માને આહારની ઈચ્છા નથી, આત્મામાં ઈચ્છા પણ નથી, આહારનો વિકલ્પ પણ નથી, અને આત્મા આહારને ગ્રહણ કરતો પણ નથી. સંકિતિને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે છે એ વ્યવહારથી છે, ખરેખર નિશ્ચયથી નથી. સંકિતિને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે. ઈચ્છારૂપ અસ્થિરતા, આહારનો વિકલ્પ આવે, આહાર કરવો, આહારની ઈચ્છા થવી, તો એ ઈચ્છા થઈ એ વિકલ્પ છે, અને એ કાંઈ આત્માનો સ્વભાવ નથી.
આત્માનો એવો સ્વભાવ નથી. પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને આવી ઈચ્છા રૂપે પરિણમન થાય તો એને અસ્થિરતા કહી. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા હતી, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા હતી ત્યારે આવી કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી ન હતી. પણ પોતાના સ્વરૂપને વિશે નથી અને બહારમાં છે તો સંકિતિને, જ્ઞાનીને, ધર્મીને આહારની ઈચ્છારૂપ વિકલ્પ હોય છે એ અસ્થિરતા છે. મુનિને માટે એ અસ્થિરતા છે, પ્રમાદ છે. છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત ગયું છે તો પ્રમતમાં શું પ્રમતપણું છે? તો કે વિકલ્પ આવે છે એટલું પ્રમતપણું છે. અને અહીંયા તો સમકિતિની વાત લીધી છે તો સમકિતિને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે છે તો એને પણ વ્યવહારથી એ લેવામાં આવ્યું છે. નિશ્ચયથી કાંઈ સમકિતિને ઈચ્છા હોય નહીં. સમકિતિને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે છે એ વ્યવહારથી છે. નિશ્ચયથી આહારની ઈચ્છા હોતી નથી. નિશ્ચયથી આહારની ઈચ્છા કેમ નથી હોતી? કેમ કે સમકિતિ પોતાના સ્વરૂપને જાણે છે. સમકિતિ એ જાણે છે કે પોતાને મનુષ્યની કે દેવની કે તિર્યંતની કે નારકીની કે આવી કોઈ પર્યાય પણ નથી. પોતે તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતે ચેતન છે અને પોતાના જ્ઞાન, આનંદ બધું પોતાને પોતામાં પૂર્ણપણે પડ્યા છે. એમાંથી પોતાને વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે નિશ્ચયથી તો બહારમાંથી કાંઈ ગ્રહણ કરવાનો વિકલ્પ હોય નહીં. એટલે આહારની ઈચ્છા પણ હોય નહીં. નિશ્ચયથી આહારની ઈચ્છા સમકિતિને પણ હોતી નથી. છતાં પણ એવી આહારની ઈચ્છારૂપ અસ્થિરતા હોય છે. એને અસ્થિરતા કહી છે. અસ્થિરતા એટલા માટે કહી કે પોતાના સ્વભાવમાં જ્યારે રહ્યા છે ત્યારે તો એવા વિકલ્પ ઉઠતા નથી અને આનંદની દશા છે. સ્વરૂપને વિશે રહ્યા છે ત્યારે તો પણ સ્વરૂપથી ચ્યુત થયા છે અને એવો વિકલ્પ આવ્યો છે. એટલે કોઈ પણ વિકલ્પ છે, શુભ વિકલ્પ હોય કે અશુભ વિકલ્પ હોય, ત્યારે આત્મપ્રદેશોનું કંપન થાય છે. બીજી વાત કે એ વખતે અશાંતિનો અનુભવ થાય છે. સ્વરૂપને વિશે જ્યારે હતા ત્યારે તો શાંતિ હતી, આનંદ હતો. હવે અશાંતિ, કેમ કે ઈચ્છા એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારી છે. વિકલ્પ થયો એટલે આત્મપ્રદેશોનું કંપન થાય છે, આશ્રવ થાય છે, બંધ થાય છે. એટલે એ અસ્થિરતાની દશા છે. પણ છતાં એમ કહે છે કે એ અસ્થિરતા ઉપજી તે વ્યવહારથી છે. નિશ્ચયથી તો સમકિતિને એવી ઈચ્છા હોતી નથી. કેમ કે સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વરૂપને જાણે છે એટલે એવી ઈચ્છા હોતી નથી. એમ નથી કે પોતાને સમ્યક દર્શન થયું એટલે હવે એમને જો કોઈ નિયમ લેવો પડે કે ના મને હવે એવી ઈચ્છાઓ ન થવી જોઈએ, એવો કઈ એમને નિયમ લેવો પડતો નથી. એ સહજ દશા છે. સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયા પછીથી બહારના કોઈ પણ આનંદની ઈચ્છા, આકાંક્ષા હોતી જ નથી. પણ એથી આગળ વધીને એમ કહેવાય કે જ્યારે પોતે પોતાને જાણે છે, પોતે કોણ છે એ અનુભવ સહિત જણાયું છે, તો પછી પોતે પોતાના ભાવે હોય, પોતાના ભાવે હોય. એટલે બહારમાં ભલે વિકલ્પ આવે છતાંય પોતે પોતાપણું ચૂકી નથી જતા, પોતે પોતાપણામાંથી ચલિત નથી થઈ જતા. દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ તરફ જ રહે છે. એટલે એમને એવી કોઈ ઈચ્છા હોતી નથી. જ્ઞાની ધર્મીની સમકિતિની દશાનો વિચાર કરવા જેવો છે. ગુરુદેવે તો અહીંયા એક વાક્ય કહ્યું, પણ એના ઉપરથી
ઘણી વાતને સમજવાની છે. આગળ કહે છે કે સમયસારના નિજરા અધિકારમાં 4 બોલ આવે છે ને, કે આહાર, પાણી, પુણ્ય અને પાપ. આહાર, પાણી, પુણ્ય અને પાપ એ 4ની ઈચ્છા સંકિતિને છે જ નહીં. ગાથા 210 થી 213 એમાં એ વાત આવે છે. સંકિતિ તો પોતાને પૂર્ણ આનંદ પ્રભુ ભગવાન આત્મા જ્ઞાન આનંદનો દરિયો એમ જ જાણે છે, અનુભવે છે, શ્રદ્ધે છે. એ શ્રદ્ધા સતત રહે છે. પ્રતીત એવી જ છે, સંકિતિની એવી જ પ્રતીતિ છે. એટલે એ વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે એ તો પૂર્ણ આનંદ પ્રભુ આત્માની અંદરમાં એકાગ્રતા કરવાની ભાવના વાળો જીવ છે. માટે તેને આ આહાર આદિની ઈચ્છા હોતી જ નથી. કદાચ અસ્થિરતારૂપ ઈચ્છા થાય છે તો પણ તેના એ તો જ્ઞાતા છે. કોણ? ધર્મી જ્ઞાની સંકિતિ. એવી ઈચ્છા થાય છે તો એને એ પોતાથી જુદી જાણે છે. કેમ કે ઈચ્છા, એ વિકલ્પ અને એ જે ભાવ એનાથી પોતે જુદા છે એવું એમને યાદ નથી કરવું પડતું, એ સહજ છે. એટલે કે છે કે એને ધર્મી જ્ઞાતા જાણે છે, પણ ઈચ્છાની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી. કોઈ ઈચ્છા એમને હોતી નથી. તેમજ ઈચ્છા વડે આહાર લઉં છું એવી વૃત્તિ પણ નથી. કેમ કે પરને લે કોણ અને છોડે કોણ? પોતે ચેતન ભગવાન આત્મા આ પૂતગળ એવા આહારને ગ્રહણ પણ કરતા નથી, છોડતા પણ નથી. માટે એવી વૃત્તિ જ જ્ઞાનીને નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવી પોતાની ચીજ છે. અહીં કહ્યું કે મુનિને અસન વિનાની મારી ચીજ છે, આહાર, પાણી તેમજ તેની ઈચ્છા વિનાનો મારો આત્મા છે એવું અંદરમાં ભાન છે. એવું એમને અંદરમાં ભાન છે, એવું જ શ્રદ્ધાન છે અને એમ જ એ પરિણમી રહ્યા છે. શું કે છે? મુનિને અસન વિનાની મારી ચીજ છે, આહાર, પાણી તેમજ તેની ઈચ્છા વિનાનો મારો આત્મા છે એવું અંદરમાં ભાન છે. તેને જ તપ કહેવામાં આવે છે તથા તે જ તેમનું સાધકપણું અને મુનિપણું છે. પોતાની ચીજ જેમ છે તેમ એનો સ્વીકાર થવો અને એવી સ્વીકારની દશામાં રહેવું એ તપ છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા આહાર અને આહારની ઈચ્છા વિનાનો છે. એ વાત પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 14મી ગાથામાં આવે છે. ત્યાં પણ એ વાત એ રીતે આવે છે કે શરીર, આહાર અને રાગ સહિત આત્મા નથી. શરીર, આહાર અને રાગ એ સહિત આત્મા નથી. રાગ સહિત આત્મા નથી, આહાર સહિત આત્મા નથી, શરીર સહિત આત્મા નથી. છતાં આત્માને તેનાથી સહિત માને તો મિથ્યાત્વ છે. આત્માને રાગ સહિત માનવો એ પણ મિથ્યાત્વ છે. આત્માને આહાર માનવો કે આહાર સહિત માનવો કે આહારની ઈચ્છા વાળો માનવો એ પણ મિથ્યાત્વ છે. આત્માને શરીર સહિત માનવો એ પણ મિથ્યાત્વ છે. આત્માને શરીરના કાર્યો કરી શકે એવો માનવો એ પણ મિથ્યાત્વ છે. તો એ વાત અહીંયા કહે છે કે અસન આહારના ભાવ વાળો અને અસન વાળો ભગવાન આત્મા છે જ નહીં. ભગવાન આત્મા અંશન સ્વરૂપ જ છે. આનંદનું ધામ ભગવાન આત્મા તો આહાર વિનાનો અણાહારી છે. આહાર રહિત અણાહારી છે. શુદ્ધ અખંડ આનંદ આદિ ગુણોનો પિંડ પ્રભુ છે.
વિતરાગી ભાવના પરિણમન વાળો આત્મા છે. વિતરાગી ભાવનું પરિણમન તો ત્રિકાળ છે. વિતરાગી ભાવનું પરિણમન અંદરમાં તો ત્રિકાળ છે. શક્તિ અપેક્ષાએ તો એવું જ છે. કારણભૂત પર્યાયની વાત કરીને એટલે એ તો ત્રિકાળ છે. પણ એ કોને છે? જે એનું લક્ષ્ય કરે છે એને એ પર્યાયમાં પ્રગટ થાય છે તો એને છે. મુનિને તો એવી જ ભાવના હોય છે અને એ તો પર્યાયમાં એને પ્રગટ કરે જ છે. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એ ધ્યાવે છે. એ તો એવા સ્વરૂપનું ધ્યાન કરે છે. વિતરાગી ભાવના પરિણમન વાળો આત્મા છે. તેથી તે આત્માને આહાર લેવો કે આહારની ઈચ્છા થવી એમાંનું કાંઈ જ નથી. આત્મા ન તો આહાર લે છે કે આત્મા ન તો આહાર લેવાની ઈચ્છા કરે છે. તે બંને ચીજથી એટલે આહાર અને તેની ઈચ્છાથી આત્મવસ્તુ રહિત છે. આત્મા આહારથી પણ રહિત છે અને આહારની ઈચ્છાથી પણ રહિત છે. અને આવું અર્થાત ઈચ્છા અને અસનના રજકણોથી કે જે અસણમ, પાણમ, ખય્યમ અને સંયમ છે તેનાથી ભગવાન આત્મા રહિત છે. જો અહીંયા આ અસણમ, પાણમ, ખય્યમ, સંયમ કહ્યું એટલે અસણમ ભોજન, પાણમ પાન એટલે કે આ જે પીવાલાયક છે પેય છે તે, પછી ખાદિમ એટલે મેવા કે મીઠાઈ કે એ ખાયમનો અર્થ છે ખાદિમ, અને સાયમ એટલે સ્વાદિમ. સ્વાદિમ એટલે જે મુખવાસ વગેરે જે છે તે. તો કહે છે કે એ એમાં નથી. ઈચ્છા અને અસનના રજકણોથી, અસનના રજકણો આ 4 પ્રકારના દર્શાવ્યા: અસણમ, પાણમ, ખય્યમ અને સંયમ. એવા રજકણોથી તેનાથી ભગવાન આત્મા રહિત છે તથા અનંત અનંત ગુણના પરિણમન સહિત છે. એવું અંતરમાં પરિણમન થાય તેને જ અહીંયા તપ કહેવામાં આવે છે. નિશ્ચયની વાત ચાલે છે અને એમાં આત્મા ઈચ્છા રહિત છે, આહારની ઈચ્છા રહિત છે એટલું તો સમજાવ્યું, પણ સાથે એ પણ સમજાવ્યું કે એ તપ શું છે. પોતે પોતાના સ્વભાવ ભાવે છે ત્યારે એ ઈચ્છા રહિત છે, ત્યારે એવી ઈચ્છા રહિત છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. અને એ જ તપ છે, એને જ તપ કહ્યું છે. એવા અંતરના પરિણામ થાય છે એને જ અહીંયા તપ કહેવામાં આવ્યું છે. એમ નથી કે આજે આહાર ન લેવામાં આવે એટલે તપ છે, એમ નહીં. એને બાહ્ય તપ ભલે કહીએ પણ એ તો ઉપચારથી કહેવામાં આવે છે. વાસ્તવમાં સાચું તપ શું છે? તો કે પોતે ભગવાન આત્મા આહારના વિકલ્પથી પણ રહિત છે, આહારની ઈચ્છાથી પણ રહિત છે, આહાર છે જ નહીં એવા પોતાના અનશન સ્વરૂપને એકાગ્રતાપૂર્વક ધ્યાવે છે તો પછી આહાર લેવાનો પ્રશ્ન જ થતો નથી. અને એમ બાહ્યમાં એ ઉપવાસ થઈ જાય છે અને અંતરંગમાં પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ થઈ જાય છે. એ તપ છે, એને નિશ્ચયથી તપ કહેવામાં આવ્યું. બાહ્યમાં લોકો શું જુએ છે કે મુનિરાજે આજે આહાર લીધો નહીં એટલે એમને ઉપવાસ થયો, અને એનું અનુકરણ પોતે કરે છે અને માને છે કે અમે પણ આ ઉપવાસ દ્વારા તપ કરી રહ્યા છીએ. જેવું મુનિરાજને તપ છે
એવું અમને પણ ઉપવાસથી તપ થાય છે અને નિજરા થાય છે, પણ ખરેખર એમ નથી. વાસ એટલે ઉપરમાં વાસ, અને ઉપરમાં વાસ એટલે સ્વરૂપને વિશે વાસ જ્યારે કરે છે ત્યારે પછી આહારનો વિકલ્પ પણ હોતો નથી. એટલે કે પોતે પોતાના સ્વભાવ ભાવે છે માટે આહારનો કોઈ વિકલ્પ પણ છે નહીં. અને એમ જે ઉપવાસ થાય છે એમાં પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે સંવરની દશા છે માટે એ નિજરા થાય છે, માટે નિજરા થાય છે. પેલા અજ્ઞાનીને માત્ર આહારનો ત્યાગ, માત્ર આજે આહાર નથી લેવો એવું પ્રતિજ્ઞા કરી અને આહારનો ત્યાગ છે એવું એ દિવસનું જે વ્રત છે એ તો શુભ ભાવ છે, શુભ વિકલ્પ છે, અને એ તો પુણ્ય બંધનું કારણ છે, પણ એ નિજરાનું કારણ નથી. એ નિજરાનું કારણ થતું નથી. આ જે તપ કહેવામાં આવ્યું છે એમાં સંવર છે અને એ નિજરાનું કારણ છે. શુદ્ધિની વૃદ્ધિ એમાં થાય છે, કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવે છે એટલે એમને એવી નિજરા થાય છે. આગળ અહીંયા કહે છે કે પંચ કલ્યાણકમાં તપ કલ્યાણક આવે છે ને, તો તે તપ એટલે મુનિપણું. તેથી તપ કલ્યાણક એટલે મુનિપણાનું કલ્યાણક. ભગવાન આત્મા અસનમ પાણમ ખાયમ સાયમ એ ચાર ચીજથી તેમજ તે ચાર ચીજની ઈચ્છાથી પણ રહિત છે એવું પરિણમન થવું તેને અહીંયા તપ એટલે કે મુનિ કલ્યાણક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પોતાનું સ્વરૂપ અનંત આનંદ આદિથી સહિત છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને રાગ તેમજ અસમથી રહિત છે. આવું અંદરમાં પરિણમન થાય તેને જ અહીંયા મુનિપણું અને તપ કહેવામાં આવે છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે થવું એને તપ કહ્યું છે. અને એ વંદનિક છે. તે આ મુનિપણાની અંતર દશા છે કે જે અસનના રજકણો, ચાર પ્રકારના અસનના રજકણ જે કયા, એ રજકણ તેમજ એ અસનની ઈચ્છા અને રાગ રહિત છે. આહાર લેવાની વૃત્તિ કાંઈ વંદનિક છે? જો ગુરુદેવે અહીંયા તર્ક દ્વારા સમજાવ્યું છે કે આહાર લેવાની વૃત્તિ કાંઈ વંદનિક છે, વંદન કરવા યોગ્ય છે આહાર લેવાની વૃત્તિ? એટલે કે આપણે જેને વ્યવહારથી એષણા સમિતિ કહીએ છીએ, તો એ એષણા સમિતિ જે કહેવામાં આવે એમાં તો આહારદાન તો ગ્રહણ કરે છે, તો એ વંદનિક ક્યાંથી થઈ? એ વૃત્તિ વંદનિક ક્યાંથી થઈ? ભલે એ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે અને એવા 7 ગુણ સહિત જે આહારદાન દેનારા છે એની પાસેથી એ આહાર ગ્રહણ કરે છે, બધી વિધિવત આહાર ગ્રહણ કરે છે, બધું બરાબર છે, પણ છતાંય વાત શું થઈ? એ એવી રીતે યત્નાપૂર્વક આહાર ને લેવો, આહાર દાન લેવું, તો ગુરુદેવ કહે છે કે આહાર લેવાની વૃત્તિ કઈ વંદનિક છે? ના, કેમ કે એ તો રાગ છે. યત્નાપૂર્વક ચાલવું એટલે હિરિયા સમિતિ, યત્નાપૂર્વક બોલવું વગેરે એ ભાષા સમિતિ. એ જ રીતે આહાર પણ યત્નાપૂર્વક શુદ્ધ લેવો, ગ્રહણ કરવો એ એષણા સમિતિ છે. તો એ બધું જે કરવાનું છે એમાં જોઈ વિચારીને, જેમાં સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય, કોઈને દુઃખ ન પહોંચે, એ રીતે કરવામાં આવે. પણ એ બધું જે કરવાનું જે થયું, એવી જે વૃત્તિ થઈ, એ વૃત્તિ કાંઈ વંદનિક છે? બહુ સરસ રીતે સમજાવ્યું છે અહીંયા. એ વૃત્તિ કાંઈ વંદનિક નથી, કેમ કે એ તો શુભ વિકલ્પ છે, રાગ છે. તેમજ અહીંયા આહારની વાત ચાલે છે તો કહે છે કે તેમજ આહાર પણ કાંઈ વંદનિક છે? એ પણ નથી, કેમ કે એ તો અજીવ છે.
તો પછી અહીં કહ્યું કે ઈચ્છા અને આહાર વિનાની એવી પોતાની ચીજને જેણે દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતામાં લીધી છે, તેના તે દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા જ તેનું તપ છે, એનું મહાત્મ્ય છે. અને એવી દશા છે એ વંદન કરવા યોગ્ય છે, એ વંદનીય છે. તે જ મુનિપણું છે અને એ જ વંદનીય છે. આગળ કહે છે કે મુનિ આહાર લઈ શકતા નથી, કારણ કે આહાર જડ છે. મુનિ આહાર લઈ શકતા નથી, કારણ કે આહાર જડ છે, તથા આહારની ઈચ્છા થવી તે રાગ છે. તો તે રાગ વ્યવહાર એષણા સમિતિ છે, પણ કાંઈ આત્માનું સ્વરૂપ છે કે આત્માનો ગુણ છે એમ તો નથી. એ જે એષણા સમિતિની વાત કરી, વ્યવહારથી જે વાત કરી, એમાં તો જોઈને આહાર લેવાની વાત કરી, શુદ્ધ આહાર ગ્રહણ કરવાની વાત કરી, તો એવી એ એષણા સમિતિ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી કે આત્માનો એ કાંઈ ગુણ નથી. એટલે મુનિ તો પોતે પોતાના ભાવે છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને એવા સ્વભાવ ભાવે પોતે થઈ જાય છે. તો એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે મુનિ આહાર લઈ શકતા નથી. શું કહ્યું? કે આહારની ઈચ્છા થવી તે રાગ છે, આહાર જળ છે. તો તે રાગ વ્યવહાર એ એષણા સમિતિ છે, પણ કઈ આત્માનું સ્વરૂપ કે આત્માનો ગુણ તો નથી. એ રાગ છે, એવો રાગ શુભભાવ થયો છે, તો એ કઈ આત્માનું સ્વરૂપ કે આત્માનો ગુણ તો નથી. માટે તે આહાર અને આહાર લેવાનો વિકલ્પ એ કઈ મુનિપણું નથી. અને મુનિપણું તો અંદરમાં આહાર અને તેની ઈચ્છા વિનાની જે ચીજ છે, એવો પોતે ભગવાન આત્મા છે, તેનો અનુભવ થવો તે છે. એવા અનુભવ સહિત જે લીનતા છે એ મુનિપણું છે. એટલે કે આત્મા શાંતિ, આનંદ આદિ અનંત ગુણ સ્વભાવ સહિત છે અને રાગ તથા અશન રહિત છે, એવો અંતરમાં અનુભવ થવો, તેનું નામ અહીંયા તપ અને મુનિપણું કહેવામાં આવે છે. પરંતુ વ્યવહાર એષણા સમિતિ પણ કહે છે કે મુનિપણું નથી. તેનો અહીંયા નિષેધ કરવો છે. જો અહીંયા આ જે ગાથા લીધી છે પ્રવચનસારની, એ ઘણી ગંભીર ગાથા લીધી છે. ચરણાનુયોગ સૂચક ચુડિકાની આ ગાથા ઘણી ગંભીર છે. અને એ દ્વારા અહીંયા જે વ્યવહાર એષણા સમિતિ છે એ મુનિપણું નથી. બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે એ મોક્ષ માર્ગ નથી, નિશ્ચય મોક્ષ માર્ગ નથી. પણ નિશ્ચય મોક્ષ માર્ગમાં જે છે એને બહારમાં આવે છે તો આવા વિકલ્પ હોય છે. તો એ વિકલ્પ જે છે એને ઉપચારથી કોઈ વખત મોક્ષ માર્ગ કહેવામાં આવે, પણ વાસ્તવમાં એ મોક્ષ માર્ગ નથી. એટલે એ સાચું મુનિપણું નથી. સાચું મુનિપણું કોને કહ્યું? પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં લીનતા રમણતા થવી, એને મુનિપણું કહ્યું. સર્વ પરિગ્રહનો ત્યાગ થાય ત્યારે સ્વરૂપને વિશે લીનતા અને રમણતા થાય. ચોથા ગુણસ્થાનની દશા અને સાતમા ગુણસ્થાનની દશામાં તો આસમાન જમીનનો ફેર છે, ઘણો ફેર છે. મુનિની તો અદભુત દશા હોય છે. સાતમા ગુણસ્થાને રહેલા મુનિ તો ખૂબ એકાગ્રતા કરે છે અને ક્યારે એ શ્રેણી ચડી જાય કહી શકાય નહીં. સાતમા ગુણસ્થાને છે સાતમે છઠ્ઠે જીવતા મુનિ. સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડી જાય છે અને 10મેથી જો 12મે જાય છે, ક્ષપક શ્રેણી ચડે છે, તો 12મે ગુણસ્થાને તો સર્વ કષાયનો અભાવ થઈ જાય છે. અને પછી બીજું શુક્લ ધ્યાન થતા 13મે ગુણસ્થાને પર્યંત પરમેશ્વર થાય છે. એટલે એ તો આખી વાત જુદી છે. એને મુનિ દશા કહેવામાં આવી છે. અને એટલે જ એમને પંચ પરમેષ્ટિમાં સ્થાન છે. તો અહીંયા જે આવું સાચું મુનિપણું છે એની સાથે રહેલ આવા વિકલ્પ, અને એ પણ ક્યારે કે જ્યારે મુનિ છઠ્ઠા ગુણસ્થાને હોય
કે જેને પ્રમત્ત કહ્યું છે, ત્યારે એવા વિકલ્પ હોય છે, તો એ વિકલ્પ છે એનો અહીંયા સાચું મુનિપણું નથી એમ સમજાવવાનો આશય છે. ગુરુદેવે અહીંયા એને એ રીતે કહ્યું કે પરંતુ વ્યવહાર એષણા સમિતિ પણ કહે છે કે મુનિપણું નથી, તેનો અહીંયા નિષેધ કરવો છે. હા, મુનિની ભૂમિકામાં તે હોય, પણ તે મુનિપણું નથી. મુનિની ભૂમિકામાં હોય એટલે કે મુનિ જ્યારે છઠ્ઠા કુંસ્થાનની દશામાં છે, સવિકલ્પ છે, ત્યારે એ હોય એવો વિકલ્પ હોય, પણ એ કાંઈ મુનિપણું નથી. મુનિનું મુનિપણું શેનાથી છે? મુનિનું મુનિપણું તો પોતાની અંતરંગ દશાથી છે, બાહ્ય વેશથી મુનિપણું નથી. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું છે, એવું શુદ્ધ ચારિત્ર છે, 28 મૂળ ગુણ સહિત એવું દ્રવ્યલિંગ છે, તો એ મુનિપણું નથી, પણ એ સાથે હોય છે એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમની એવી મુનિપણાની દશા છે, એટલે કે પોતે ભાવલિંગી મુનિ છે, આત્માના પ્રચુર સંવેદન સહિત છે, તો પછી બાહ્યમાં કોઈ પરિગ્રહ હોતા નથી. 24 પ્રકારના પરિગ્રહ રહિત જ હોય, 28 મૂળ ગુણ સહિત એવું જ દ્રવ્યલિંગ હોય, એવું શુદ્ધ જ હોય, છતાંય એને મુનિપણું નથી કહ્યું. ઉપચારથી એને મુનિપણું કહેવાય, પણ નિશ્ચયથી તો મુનિપણું તો પોતાના સ્વરૂપને વિશે એ લીનતા છે તેને જ મુનિપણું કહ્યું છે. એટલે એવી જે એની ભૂમિકા છે એવા મુનિરાજને આ છઠ્ઠા કુંસ્થાને જ્યારે હોય ત્યારે એ હોય છે. શું હોય છે? વ્યવહાર એષણા સમિતિ હોય છે. પણ એવી એ વ્યવહાર એષણા સમિતિ એ કાંઈ મુનિપણું નથી, કેમ કે એ તો વ્યવહાર એષણા સમિતિ છે અને એ તો દોષરૂપ છે, એ તો બંધનું કારણ છે, એને લીધે થઈને તો પુણ્યનો બંધ પડે છે. દોષરૂપ એટલા માટે કહ્યું કે ભગવાન આત્માને તો કોઈ આહાર નથી, આહારનો વિકલ્પ પણ નથી, એ તો અંશન સ્વરૂપ જ છે. જે અંશન સ્વરૂપ ચીજ છે એને અસનનો વિકલ્પ આવે તો એ દોષ થાય છે. જે અંશન સ્વરૂપ ચીજ છે એને જો વિકલ્પ અસનનો આવે તો એ દોષ થાય. જેમાં આહાર લેવાનો કોઈ ભાવ નથી, એવો કોઈ અંદરમાં વિકલ્પ નથી, અને છતાં એને જો આહારનો વિકલ્પ થાય તો એ દોષ થયો કહેવાય. એટલે મુનિરાજ તો એવા દોષને શીઘ્ર ટાળીને પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, એવી લીનતા કરે છે. વિકલ્પ આવ્યો છે પણ એ વિકલ્પથી પોતે જુદા છે, એના એક જ્ઞાતા દ્રષ્ટા છે, આવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જો નિર્દોષ આહાર લેવાની વૃત્તિ પણ રાગ છે, દોષ છે, પણ મુનિપણું નથી, એમ અહીંયા તો કહે છે. આવો માર્ગ છે. આ તો વિતરાગ સર્વજ્ઞનું કહેલું તત્વ છે, જે બીજે ક્યાંય નથી. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ માર્ગમાં આ વાત છે નહીં. અને 5 પરમાગમની વાત કરીએ તો નિયમસારની અંદર મોક્ષ માર્ગની જ બધી વાત કરી છે, એટલે ઘણી ઊંચી વાત છે. જાણે કે આત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવે જ હોય, એ સિવાય બીજું કાંઈ હોય નહીં, એમ કરીને આખી બધી વાત કરવામાં આવી છે. આખી વાત જે નિયમસારમાં જે કરવામાં આવી છે, કુંકુંદાચાર્ય ભગવાનની એ જે અદભુત દશા હતી, એમાં એમને પોતાની ભાવના માટે આ નિયમસાર બનાવ્યું. પોતે હવે વધુ ભવ કરવાના નથી, અત્યારે તો દેવલોકમાં છે ને એ પછીના ભવે મોક્ષે જશે, એવી એમની ઊંચી દશા છે. તો એવા સાચા મોક્ષાર્થી જ્ઞાની મહાપુરુષ પોતાના સ્વરૂપમાં વારે વારે જે રમણતા કરવા માટે સ્થિર થઈ જાય છે, એકાગ્રતા કરે છે, એમના જે ભાવ હતા એ ભાવની અહીંયા વાત છે. એટલે સમયસારમાં વાત છે, એ અદભુત વાત છે. દ્રષ્ટિનો વિષય ત્યાં સમજાવ્યો છે, ઘણી બધી વાત છે.
પણ આ શાસ્ત્રની અંદર તો આખી મોક્ષ માર્ગની વાતમાં એમ જ જાણે કે લેવામાં આવ્યું કે ભગવાન આત્મા તો પોતાના સ્વરૂપને વિશે જ રહેવો જોઈએ ને રહ્યો છે, તો એ જ્યારે પોતે વિકલ્પ દશામાં આવે તો આ બધા વિકલ્પો એમને હોય છે. પોતાના અંદરમાં રહ્યા હતા તે વખતની જે વાત છે એના સંબંધીની જ વાત છે. તમે જોશો તો નિયમસારની વાત ઘણી ગહન છે, ઘણી અદભુત છે. ગુરુદેવે અહીંયા કહ્યું ને કે આવી વાત બીજે ક્યાંય છે નહીં, સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય તો આ વાત છે જ નહીં, અન્ય મતમાં તો આ વાત છે જ નહીં, સંપ્રદાયમાં આવી વાત નથી. ઘણી ઊંચી વાત છે. અહીંયા કહે છે કે 3 કાળના સમયથી અનંત ગુણા ગુણ એક જીવના છે. દરેક જીવની વાત લીધી, એના ગુણ કેટલા, અનંત એટલે કેટલા અનંત, તો કે 3 કાળના સમયથી અનંત ગુણા એટલા આત્મામાં ગુણ છે. અને તે અનંત ગુણને ધરનાર એક દ્રવ્ય અર્થાત એ ગુણી, જે ગુણનો આધાર છે, દ્રવ્ય છે ને, તો દ્રવ્ય છે તે આધાર છે અને ગુણ છે તે એ આધેય છે. ગુણો જે છે તે આધેય છે અને દ્રવ્ય છે તે તેનો આધાર છે. ગુણોનો આધાર દ્રવ્ય, તો ગુણોનો આધાર દ્રવ્ય છે એટલે ગુણોને આધેય કહ્યું. ગુણો જેના આધારે છે એ દ્રવ્ય, એને આધાર કહ્યું એટલે ગુણ છે તે આધેય છે. તો આવા ભગવાન આત્માને જેણે દ્રષ્ટિમાં લીધો તેણે અસન અને અસનની ઈચ્છા વિનાની આત્મચીજ છે એમ જાણ્યું, એવો અનુભવ પણ થયો અને એવી શ્રદ્ધા પણ આવી. આત્મા અસન ને તેની ઈચ્છા વિનાનો છે તેમ જોનારની નિરીક્ષક નિર્વિકલ્પ દશાને તપ અને મુનિપણું કહેવામાં આવે છે. એવું જે જાણે છે કે આત્મા અસન અને એની ઈચ્છા વિનાનો છે, એવું જે અનુભવ સહિત જાણે છે, એવું જે શ્રદ્ધે છે, એની જે દશા છે એ દશાને તપ અને મુનિપણું કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે ભગવાનની વાતનો એક ભાવ પણ જો બરાબર સમજે તો બધા ભાવ બરાબર સમજી જાય. એક ભાવને પણ બરાબર સમજે તો કહે છે કે બધા ભાવ બરાબર સમજી જાય. પરંતુ જેના એક પણ ભાવ સમજવાના ઠેકાણા ન મળે તેના કોઈ ઠેકાણા નથી. તેના બીજા ભાવનું જ્ઞાન છે એમ કહેવું તે પણ યથાર્થ નથી. જો એક ભાવને આ રીતે જાણે, અર્થાત આ રીતે એટલે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવી રીતે બરાબર જાણે એમ એને જો ખ્યાલમાં આવી જાય તો પછી એને બધું જણાઈ જાય છે. પ્રવચનસારની ગાથા 49માં કહ્યું છે ને, એકમ જાનહી સર્વમ જાનહ, એકો ભાવસ્તત્વો યેન બુદ્ધ સર્વે ભાવાસ્તત્વ તેન બુદ્ધા. એક ભાવને જાણે તો બધા ભાવને જાણે એમ જયશ્રી આચાર્યની ટીકામાં વાત આવે છે. દ્રવ્યની વાત હોય, ગુણની વાત હોય, પર્યાયની વાત હોય તો એના જે ભાવ જે પ્રમાણે છે તે પ્રમાણે એને જો જાણે તો બધું બરાબર ખ્યાલમાં આવી જાય. બધા ભાવોનું શું સ્વરૂપ છે એને બરાબર ખ્યાલમાં આવી જાય. અહીંયા આગળ કહે છે કે બીજાઓએ, અજ્ઞાનીઓએ પણ મુનિપણું કેવું છે તે શ્રદ્ધામાં લેવું જોઈએ ને. જે મુનિ નથી એવા સમ્યક દ્રષ્ટિઓએ પણ ધ્યાનમાં રહેવું જોઈએ અને જે અજ્ઞાની છે એમણે પણ આ ધ્યાનમાં લેવું જોઈએ. અહીંયા તો સ્પષ્ટતાથી એમ વાત કરી છે કે બીજાઓએ કહી અને એમ કીધું કે અજ્ઞાનીઓએ પણ, હજી સમ્યક દર્શન પણ નથી થયું, પણ જે એવા સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી રહ્યા છે એમણે પણ મુનિ પણ કેવું હોય એનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ અને એવી જ શ્રદ્ધા એની રાખવી જોઈએ. ગમે તેમ શ્રદ્ધા મુનિને વિશે હોય નહીં, ગમે તેને મુનિ માની લે એમ ન હોય. મુનિનું આખું ચિત્ર પોતાના અંતરમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આ મુનિ દશા. તો ગુરુદેવે તો એનું વારંવાર વર્ણન કર્યું છે અને એવા વારંવાર વર્ણન દ્વારા આપણને મુનિ દશા કેવી હોય એનું ઘણું જ્ઞાન કરાવ્યું છે. ગુરુદેવ અહીંયા કહે છે કે બીજાઓએ પણ મુનિપણું કેવું છે તે શ્રદ્ધામાં લેવું જોઈએ ને.
કેવું મુનિપણું શ્રદ્ધામાં લેવું જોઈએ, કેવું મુનિપણું હોય, કેવા મુનિપણાની શ્રદ્ધા કરવાની, કોને મુનિપણું કહેવું, એને બરાબર સમજવું જોઈએ. બીજી રીતે કહીએ તો નવ તત્વની શ્રદ્ધામાં સંવર નિજરાની શ્રદ્ધા પણ આવે છે ને. તો ઘણા એટલે કે ઉત્કૃષ્ટ સંવર નિજરાના ધરનાર મુનિ છે. કેવું મુનિપણું છે કે જેને ઉત્કૃષ્ટ સંવર નિજરા છે એવું મુનિપણું છે. માટે કહે છે કે નવ તત્વની શ્રદ્ધા કરવી હોય તો મુનિ કેવા છે તે તેણે જાણવું જોઈએ. અને તેઓ અહીં કહ્યા છે, અહીંયા જે વર્ણન થયું છે તે પ્રમાણે એવી મુનિની દશા હોય છે, એવા સાચા મુનિ હોય છે. અને સમકીર્તિ તેમને શ્રદ્ધે છે. સમકીર્તિ એવા મુનિને શ્રદ્ધે છે એટલે તો એવા મુનિની શ્રદ્ધા કરે છે. તો સમ્યક દ્રષ્ટિના અંતરમાં મુનિ વિશે જે શ્રદ્ધા છે તો કેવા મુનિ વિશે શ્રદ્ધા છે? માત્ર 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે એટલું નહીં, પરંતુ સાથે એવું જ ભાવલિંગ છે. અને ભાવલિંગમાં શું આવે તો પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ આદર્યો હોય, બીજું કાંઈ લક્ષમાં હોય જ નહીં, એવું એ મુનિપણું છે. અને એવો જે પુરુષાર્થ વર્તે છે એ જ તપ છે. બાહ્યમાં 5 મહાવ્રત છે અને એવો શુભ વિકલ્પ પણ હોય છે, પણ અંતરંગ ચારિત્ર, નિશ્ચય ચારિત્રની જે દશા છે એ મુનિપણું છે. અને એવી શ્રદ્ધા સમકીર્તિને હોય છે કે મુનિપણું આવું હોય છે. અને મુનિ જો એવા ન હોય, એને ગુરુદેવ કહે છે કે ગોટાળાવાળા હોય તો શ્રદ્ધે નહીં. સમકીર્તિને નવ તત્વની શ્રદ્ધા તો યથાર્થ જોઈએ ને. સમકીર્તિને તો નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છે, અને યથાર્થ શ્રદ્ધા છે માટે એને મુનિની શ્રદ્ધા પણ યથાર્થ જ હોય છે. પણ છતાં ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે સમકીર્તિને નવ તત્વની શ્રદ્ધા તો યથાર્થ જોઈએ ને. તો જે સંવર નિજરા તત્વવાળા મુનિ છે તે આવા હોય એટલે કે તેમને અસન અને અસનની ઈચ્છા વિનાના તત્વના અનુભવમાં સ્થિરતા હોય, અને તે યથાર્થ મુનિપણું છે. એમ સમકીર્તિ શ્રદ્ધા કરે છે. સમકીર્તિની જે શ્રદ્ધા છે તે સાચી શ્રદ્ધા છે. તો અજ્ઞાનીએ પણ એવી જ શ્રદ્ધા કરવી જોઈએ. કોના વિશે? મુનિ વિશે. મુનિપણાની શ્રદ્ધા એટલે મોક્ષ માર્ગની શ્રદ્ધા છે. મુનિપણાની શ્રદ્ધા એટલે બીજી રીતે કહીએ તો મોક્ષ માર્ગની શ્રદ્ધા છે. કેમ કે મુનિપણું છે એ જ મોક્ષ માર્ગ છે. મુનિપણું છે એ જ મોક્ષ માર્ગ છે. ત્યાં જ ચારિત્ર છે. ઉત્તમ ચારિત્ર મુનિપણામાં છે. સમ્યક દર્શન છે, ચોથા ગુણસ્થાનની દશા છે, એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કયા. પછી 5મા ગુણસ્થાનની દશા છે એને દેશવિરતિ કયા. અને 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે, એમની જે દશા છે એ જ સાચો મોક્ષ માર્ગ છે, એ જ વિરતિપણું છે. એટલે એવી શ્રદ્ધા સમકીર્તિને હોય છે. સમકીર્તિને નવ તત્વની શ્રદ્ધામાં આવા સંવર નિજરાની અર્થાત આવા મુનિપણાની શ્રદ્ધા હોય છે. પણ જો કોઈ વિરુદ્ધ હોય, એના કરતા વિરુદ્ધ વાત હોય, વિરુદ્ધ પ્રકારની માન્યતા હોય તો એ મુનિપણું નથી. અને તેથી તેની સમકીર્તિને શ્રદ્ધા હોતી નથી. સમકીર્તિ એને મુનિ તરીકે સ્વીકારતા નથી. જે વાત કરી એના કરતા વિરુદ્ધ પ્રકારે કાંઈ પણ હોય તો મુનિ તરીકે સમકીર્તિ એને શ્રદ્ધા નથી. આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રો તો એમ કહે છે કે જેને વસ્ત્રનો એક ધાગો પણ લેવાની વૃત્તિ છે અને જે વસ્ત્ર રાખે છે તેને જે મુનિ માને છે, મુનિ છે એમ મનાવે છે અને તે માન્યતાને રૂઢી જાણે છે, તે બધાએ નિરોધમાં જશે. અષ્ટપાઉળની અંદર સૂત્રપાઉળમાં 18મી ગાથામાં આ વાત કુંકુંદાચાર્ય ભગવાને કહી છે. એમનું વચન છે. કોઈને એમ થાય કે આટલી મોટી વાત માત્ર એક વસ્ત્ર માટે થઈને, પણ ગુરુદેવે એને વિસ્તારપૂર્વક સમજાવી છે કે એમાં
કઈ રીતે 9 કોટી તૂટે છે એ વાત ગુરુદેવે સમજાવી છે. એક માત્ર ધાગો રાખવાની વૃત્તિ હોય તેને મુનિ માને તો નિગોદમાં જશે? પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે આ નિગોદમાં જશે, કેમ કે તે માન્યતાવાળો મિથ્યા દ્રષ્ટિ છે. એક ધાગો રાખવાની વૃત્તિ, એવો એક ધાગો રાખવાની વૃત્તિ એટલે શું થયો? એ પરિગ્રહ થયો, અને પરિગ્રહ સહિત હોય એને નિર્ગ્રંથ માનવા એટલે મિથ્યાત્વ. જે એવા પરિગ્રહ સહિત છે એને નિર્ગ્રંથ માનવા એ મિથ્યાત્વ થયું. અને જે મિથ્યાત્વ સહિત છે એ 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા છેવટે નિગોદમાં ચાલ્યા જશે. કેટલો કાળ હોય? ત્રસકાળ. 2000 સાગરોપમનો કાળ હોય. ત્રસકાળ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને સંધિ પચેન્દ્રિય સુધીનો જે કાળ, એમાં જીવ 2000 સાગરોપમ સુધી રહે. અને એ સમયમાં એ 2000 સાગરોપમના કાળની અંદર એ આ મનુષ્યના, દેવના, નારકીના બધા ક્લિયન્ટના બધા ભાવ કરે, અને એમાં એમ કરતા જો એ સમ્યક દર્શન પ્રગટ કરી અને સિદ્ધ દશા પ્રગટ નથી કરતો તો પછી ધીરે 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 તિર્યંચમાં એકેન્દ્રિયમાં પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. એટલે જે મિથ્યા દ્રષ્ટિ જે છે એ સમ્યક તો પ્રગટ કર્યા વિના આમને આમ ભાવ કરતો કરતો નીચે ઉતરતો ઉતરતો એ એકેન્દ્રીમાં ચાલ્યો જાય ને એકેન્દ્રીમાં ઘણો કાળ થતા પછી છેવટે એમાંથી બહાર આવવું એને અઘરું પડી જાય છે. એકેન્દ્રીમાં હોય કે નિગોદમાં હોય. અહીંયા તો વાત એ કરે છે કે હા, એ નિગોદમાં જશે, કેમ કે તે માન્યતાવાળો મિથ્યા દ્રષ્ટિ છે અને તેને નવે તત્વની ભૂલ છે. જો એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે પહેલી વાત કે મુનિને વસ્ત્ર પાત્રનો સંયોગ હોય જ નહીં. મુનિને વસ્ત્ર પાત્રનો સંયોગ હોય જ નહીં. માટે મુનિને કેટલો અજીવનો સંયોગ હોય તેને ખબર નથી. એટલે એ મિથ્યા દ્રષ્ટિને એ ખબર નથી કે મુનિને કેટલો અજીવનો સંયોગ હોય, એ વાતની ખબર જ નથી. એક વાત. બીજી વાત, મુનિ હોય તેને વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ જ ન હોય. માટે મુનિને એવો આશ્રમ ન હોય. એટલે મુનિને આવો આશ્રમ ન હોય એ વાતની પણ પેલાને ખબર નથી. આ બીજી વાત હતી. પહેલી વાત શું લીધી? મુનિને વસ્ત્રપાત્રનો સંયોગ ન હોય, એટલે કે મુનિને અજીવનો સંયોગ હોય નહીં એ વાત. તો એ વાતની પહેલા ખબર નથી. બીજી વાત એ લીધી કે મુનિને વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ જ ન હોય. એવી વૃત્તિ ન હોય એટલે એનો અર્થ એ થયો કે મુનિને એવા આશ્રમ ન હોય. વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ એને કારણે આશ્રવ થાય અને કર્મનો બંધ થાય. તો એવા આશ્રવ મુનિને હોય નહીં. એટલે એ વાતની પણ પેલાને ખબર નથી. અને ત્રીજી વાત કે મુનિને એટલો ઉગ્ર સંવર હોય કે તેમને આહાર પાણી સિવાય વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિનો આશ્રવ હોય જ નહીં. આવી સંવર દશા તેમને હોય છે, પણ તેની પેલાને ખબર નથી. આ રીતે આ અજીવ તત્વમાં ભૂલ, આશ્રવ તત્વમાં ભૂલ અને સંવર તત્વમાં પણ ભૂલ, 3 તત્વમાં ભૂલ બતાવી ગુરુદેવે. જો એમ માનવામાં આવે મુનિને વસ્ત્ર સહિત અથવા તો એક ધાગા સહિત હોય અને છતાં પણ એને નિર્ગ્રંથ મુનિ માનવામાં આવે તો આ 3 ભૂલ થઈ. એમાં અજીવ તત્વની ભૂલ, આશ્રવ તત્વમાં પણ ભૂલ અને સંવર તત્વમાં પણ ભૂલ. 3 તત્વની ભૂલ ગુરુદેવે દર્શાવી. અને તેથી બધામાં 9 તત્વમાં તેની ભૂલ છે. પછી તેનો ઘણો વિસ્તાર ઘણીવાર ગુરુદેવ કરે છે. 9 કઈ રીતે ભૂલ થાય છે એ આખું સમજાવે છે. અહીંયા એ વાત નથી લીધી, પણ એવી 9 તત્વની ભૂલ પછી તો સમજાવે છે. આવી રીતે સૂક્ષ્મ વાત છે. એટલે પછી ત્યાં એ અષ્ટપાઉલમાં જે વાત કરવામાં આવી છે કે એ નિગોદમાં જશે એ વાત બરાબર છે ને ત્યાં ગુરુદેવે ઘણો વિસ્તાર કરીને એ વાત સમજાવી છે. ટૂંકમાં એટલું યાદ રાખવા જેવું છે કે જેને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન થયું છે ત્યાં જ દ્રષ્ટિ રહે છે, વારે વારે સ્વરૂપને વિશે જાય છે, પોતે કોણ છે એ સ્પષ્ટ હોય
પછી પરમાં કોઈ પ્રકારે રસ પડતો જ નથી. એટલે વૈરાગ્ય તો સહજ વૈરાગ્ય છે. વૈરાગ્ય જે છે તે સહજ વૈરાગ્ય છે. આ કંઈ ક્ષણિક વૈરાગ્ય નથી. આ તો સહજ વૈરાગ્ય છે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે. અને આવો વૈરાગ જેને વર્તતો હોય એવા મુનિને કોઈ વસ્તુ પ્રત્યે રસ નથી, રુચિ નથી. જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. તો પછી વસ્ત્ર રાખવાનો ભાવ ક્યાંથી આવે? વસ્ત્ર રાખવાનો ભાવ એમને આવે નહીં. એટલે એવું હોય નહીં, એવી વૃત્તિ પણ ઉઠે નહીં, એવો વિકલ્પ પણ હોય નહીં. કેમ કે એવા વિકલ્પમાં જો હોય તો પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા ક્યાંથી કરશે? મુનિને એવી સભાનતા નથી હોતી, એવો વિકલ્પ પણ હોતો નથી. ગુરુદેવે અહીંયા થોડોક વધારે વિસ્તાર કરીને વાતને સમજાવી છે કે જો અહીંયા એમ નથી કહી દીધું કે ચીબડાના ચોરને ફાંસીની સજા. એમ કહ્યું ને કે એક ધાગો રાખે અને એને મુનિપણું મનાવે અથવા માને તો એને નિગોદમાં જવાનું થાય એ વાત કરી, તો એમાં એ કંઈ વિના કારણ કહી દીધું છે એમ નથી. અર્થાત ચીબડાના ચોરને ફાંસીની સજા એમ નથી. ખરેખર એ દોષ મોટો છે, એ મોટો ગુનેગાર છે, મૂળમાં ભૂલ છે. મોટો ગુનેગાર એટલે મૂળમાં ભૂલ છે, નવે તત્વની એને ભૂલ છે. જો નવ તત્વની ભૂલ છે, હજી તો વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી, તો પછી નિશ્ચય શ્રદ્ધા ક્યાંથી થશે? નવ તત્વની યથાર્થ શ્રદ્ધા એને તો વ્યવહાર સંકેતમાં લીધું છે. નિશ્ચય શ્રદ્ધા તો પોતાના સ્વરૂપનું સ્પર્શ થવો, એને અનુભવવું, સહાનુભૂતિ થવી, એને નિશ્ચય સંકિત કર્યું છે. તો નવ તત્વની શ્રદ્ધા એ પણ જે યથાર્થ નથી, એને સમ્યક દર્શન નહીં હોય, એને એ મિથ્યાત્વને કારણે કેવો રખડશે? ગુરુદેવ અહીંયા કહે છે કે જેને મુનિપણાની સંબર દશા હોય તેને વસ્ત્ર પાત્ર લેવાની વૃત્તિ હોઈ શકે જ નહીં. અને જેને વસ્ત્ર પાત્ર લેવાની વૃત્તિ હોય તેને મુનિપણાની સંબર દશા હોઈ શકે જ નહીં. છતાં વસ્ત્રપાત્ર વાળાને મુનિ માને છે તો તેની એક એક તત્વમાં ભૂલ છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે આ કાંઈ કોઈનો કલ્પેલો માર્ગ છે? આ તો વિતરાગનો માર્ગ છે, આ કોઈની કલ્પનાનો માર્ગ નથી. વસ્તુનું સ્વરૂપ આવું જ છે. દિગંબર સાધુ પાત્ર રાખે? દિગંબર સાધુ પાત્ર રાખે જ નહીં. દિગંબર સાધુ પાત્ર રાખે જ નહીં. તેઓ પાણીનું કમંડળ રાખે છે, છતાં પણ તે પાણી પીવા માટે નથી. જો પાણીનું કમંડળ રાખે છે તો એ પાણી પીવા માટે નથી. દિગંબર મુનિ તો જ્યારે આહાર લે છે એ જ વખતે ત્યાં ને ત્યાં જ પાણી પીને ઠામ ચોવિયાર કરી લે છે. એ જ વખતે હાથમાં જ આહાર ગ્રહણ કરે છે અને હાથમાં જ એ જ રીતે પાણી પી અને ત્યાં ને ત્યાં ચોવિયાર કરે છે. કોઈ પાત્રથી પાણી પીતા નથી. એટલે આ જે કમંડળ રાખ્યું છે એ કંઈ પાણી પીવા માટે નથી. એ પાણી પીવા માટે હોઈ શકે જ નહીં. એ તો શૌચ માટે છે, અને તે પણ અપવાદિક ઉપકરણ છે. શૌચ માટે છે, બાહ્ય શુદ્ધિ સ્વચ્છતા માટે છે, શૌચનું ઉપકરણ છે. અને એને પણ કહે છે કે અપવાદિક ઉપકરણ છે. પ્રવચનસાર ગાથા 225માં એ વાત આવે છે. આને જે આ મુનિને કમંડળ જે છે એ તો શૌચ ઉપકરણ છે, અને એ પણ અપવાદિક ઉપકરણ છે. કેટલો અપવાદ! અહીંયા તો કહે છે કે ગુરુની વાણી સાંભળે તે પણ અપવાદિક ઉપકરણ છે. ગુરુની વાણી સાંભળે એ પણ અપવાદિક ઉપકરણ? એ પ્રશ્ન કર્યો છે. અને પછી ગુરુદેવે એને સમજાવ્યું છે. કે હા, કેમ કે વાણી પર વસ્તુ છે ને, તેમજ સાંભળવું તે પણ વિકલ્પ છે ને. જ્યારે ઉત્સર્ગ માર્ગમાં તો વિકલ્પ પણ નથી. ઉત્સર્ગ માર્ગ એટલે સામાન્ય માર્ગ. અપવાદથી વિરુદ્ધ શબ્દ ઉત્સર્ગ. અપવાદ માર્ગ નથી. એ મોક્ષ માર્ગ જે છે તે ઉત્સર્ગ માર્ગ છે. એ રાજમાર્ગ સામાન્ય માર્ગ છે. તો એમાં એવા મોક્ષ માર્ગની અંદર કોઈ વિકલ્પ હોતો નથી. અને
તેની ઉત્સર્ગ માર્ગની અહીંયા વાત કરી છે. આવો વિતરાગ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. વિતરાગ પરમેશ્વરે કહેલા માર્ગને સ્થાને બીજી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માનવો, એને વિતરાગનો માર્ગ માનવો, એવી માન્યતા કરવી કે એવી અનુમોદના કરવી, એ ગૃહિત મિથ્યાત્વનું કારણ છે. એ ગૃહિત મિથ્યાત્વનું કારણ થાય છે. અને અનંતાનુબંધી નું કારણ શું છે? ગૃહિત મિથ્યાત્વ છે. ઘણા પ્રકારે આપણે એમ લઈએ છીએ કે ભાઈ બધા ધર્મો સમાન ને એમાં શું વાંધો છે, ને આટલું હોય તો એમાં શું વાંધો, એ પણ બરાબર છે. તો જરાક વિચાર કરવો કે એવી માન્યતા કરવા જતાં ગૃહિત મિથ્યાત્વ થશે. કૃપાળુ દેવે અનંતાનુબંધીનું કારણ સમજાવ્યું છે. એ સમજાવતા એ વાત કરી છે કે જે પરમાર્થરૂપ ધર્મ છે એના સ્થાને બીજી પોતાની મતિ કલ્પનાએ જે કંઈ વાત હોય એને પરમાર્થ માનવો, એ જ ગૃહિત મિથ્યાત્વ છે. અને એ અનંતાનુબંધીનું કારણ છે. અનંત ભાવ થાય એનું કારણ એ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી એવા બે ચેપ્ટર, 5મું અને 7મું ચેપ્ટર તત્વધારા પુસ્તકમાં છે. એ ખૂબ શાંતિથી વાંચી જવા જેવા છે. એક વાર નહીં પણ 2 વાર વાંચી જવા જેવા છે. એમાં કૃપાળુદેવે ઘણી સૂક્ષ્મ વાતો કરી છે. પહેલી વખત વાંચશો ત્યારે લાગશે કે આ બરાબર છે, પણ પછી બીજી વખત શાંતિથી ફરીથી વાંચશો ત્યારે થશે કે ઓહો, શાસ્ત્રોની કેટલી બધી અદભુત વાત, સૂક્ષ્મ વાત આમાં તો કરી છે. એમણે ઉદાહરણ આપીને એ સમજાવ્યું છે કે જે તીવ્ર કસાય છે એ અનંતાનુબંધીનું કારણ નથી. કોઈને મારી નાખવાનો જે કસાય, જે તીવ્ર કસાય, એવો ક્રોધ, તીવ્ર ક્રોધ, એ પણ એ અનંતાનુબંધીનું કારણ નથી. નરકમાં જાય એને કારણે થઈને, પણ નરકમાં જાય એટલે કઈ એ અનંતાનુબંધીનું કારણ થતું નથી. નરકમાંથી નીકળીને પણ જીવ, નરકમાંથી જે નીકળે જીવ, એ જીવ પણ નરકમાંથી નીકળીને પણ જો એને પછીથી સમ્યક્ પ્રગટ કરેલું હોય તો કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે. અને આપણે એ જાણીએ છીએ કે શ્રેણિક મહારાજાનો જીવ, કૃષ્ણ ભગવાનનો જીવ કે જે અત્યારે નરકમાં છે, તો નરકમાંથી નીકળીને એ તીર્થંકર થવાના છે. બીજી વાત, એવા તીવ્ર કસાય હોય, એ અનંતાનુબંધીનું કારણ હોય તો કૃપાળુદેવ કહે છે કે ચક્રવર્તીને તો કેટલા યુદ્ધ વગેરે થાય છે, છતાંય એ જ ભવે મોક્ષે જાય છે. એટલે એ અનંતાનુબંધીનું કારણ નથી. તો અનંતાનુબંધીનું કારણ શું? અને એ સમજાવતા એમણે એ વાત કરી, ગૃહિત મિથ્યાત્વની વાત કરી. ગૃહિત મિથ્યાત્વ વિશે ખૂબ સમજવાની જરૂર છે. આપણે ઘણી વખત નાની નાની માન્યતાઓને એમ કે ઠીક છે, વાંધો નહીં, ચાલે એમ કહીએ છીએ, પણ ના, પરમાર્થમાં કોઈ પણ અસત્ય વાતને પરમાર્થ તરીકે સ્વીકારવી એટલે જે પરમાર્થ છે એમાં દોષ લાગે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધામાં વિચાર કરીએ તો એમાં પણ એ વાત આવે છે કે સાચા દેવના સ્થાને બીજા અન્ય દેવને પણ આપણે દેવની સમકક્ષ માની લઈએ તો એ ગૃહિત મિથ્યાત્વ થયું. અને ગૃહિત મિથ્યાત્વ થયું એટલું જ નહીં, પણ એમાં તો સાચા દેવનો અનાદર થઈ જાય છે. આ વાત પણ કૃપાળુદેવે કરી છે. એટલે ઘણી વખત સર્વધર્મ સમાનતા અને સર્વધર્મ પરિષદ ને એમાં પાછા આપણે પણ ઉછળીને બોલીએ, એમાં શું વાંધો છે, ને બધા ધર્મ સરખા છે, ને બધાને પોતપોતાનો ધર્મ ને વગેરે વગેરે સમજ્યા વગર જે લોકો બોલે છે એમને પછી સાચો ધર્મ, સમ્યક ધર્મ પ્રાપ્ત નહીં થાય. ઘણો કાળ સુધી એવા શાસ્ત્રો કે એવી વાણીનો એમને સંયોગ નહીં મળે. પછીના ભાવમાં અત્યારે આપણને જે વર્તમાનમાં પ્રાપ્ત થયું છે એવું મળવું બહુ દુર્લભ થઈ જશે.
અને જ્યારે એ વસ્તુ જ નહીં મળે તો પછી સમ્યક દર્શન ક્યાંથી પ્રગટ કરશે અને મોક્ષ માર્ગમાં ક્યાંથી પ્રવર્તશે? અનંત ભાવ કરશે, નિગોદમાં જશે. બહુ ધ્યાન રાખવાની વાત છે. ગુરુદેવ આજે જે વાત કરી છે એમાં કાંઈ એમ નથી કે ચીભડાના ચોરને ફાંસીની સજા, એમ નથી. વસ્તુનું સ્વરૂપ જ એમ છે. તો સુધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે